સુરતના કતારગામ ગોતાલાવાડી ખાતે નિશાલ જેમ્સ પરિવાર દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। સુરતના કતારગામ ગોતાલાવાડી ખાતે નિશાલ જેમ્સ પરિવાર દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કર્મચારીઓ માટે એક વિશેષ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કંપનીના અંદાજે 450થી વધુ કર્મચારીઓ અને હેડ ઓફિસના મહેમાનો મળીને કુલ 500 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 100થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી। આયોજકોના જણાવ્યા મુજબ રક્તદાતાઓએ પણ સામાજિક જવાબદારી સમજી મોટી સંખ્યામાં રક્તદાનની પ્રક્રિયા પૂરી કરી છે। નિશાલ જેમ્સ પરિવારના સભ્યોએ જણાવ્યું કે દર 3 મહિને સમાજ અને વિવિધ જૂથોમાં આવા સેવાકીય કાર્યો કરતા રહીએ છીએ। જો કે આ કંપનીમાં આ પ્રકારનો આ પ્રથમ કાર્યક્રમ હતો, જે ખૂબ જ સફળ રહ્યો। આ કેમ્પ દ્વારા સેંકડો લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી અને રક્તદાન દ્વારા અનેક જીવન બચાવવાનો ઉમદા પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। નિશાલ જેમ્સ પરિવારના સભ્ય અને અમે હાલ આજે પૂરા સ્ટાફ અને બધા એમ્પ્લોયો માટે ફ્રી મેડિકલ ચેકઅપ, બ્લડ કેમ્પ અને બધું આયોજિત કરેલું, જે વ્યવસ્થિત રીતે પતી ગયું છે અને મિનિમમ હાલ 100 બોટલ થઈ છે। હજુ 1 કલાક બાકી છે, 100 ઉપર અમે નીકળી જશું અને આ કરવાથી અમે 100 જીવ બચાવ્યા છે એવું અમે સમજીએ છીએ અંદરથી। અને કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો? આ કાર્યક્રમ અમે આ કંપનીમાં ફર્સ્ટ ટાઈમ કર્યો, બાકી આમ રેગ્યુલર કરીએ છીએ। અમે અમારા સમાજમાં, સોસાયટીના ગ્રુપમાં દર 3 મહિના આ રીતના કાર્યક્રમ કરીએ છીએ। આપણે ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરે છે? કર્મચારી 450 કર્મચારી છે અને હેડ ઓફિસથી ને મહેમાનો મળીને ટોટલ 500 જણાએ ભાગ લીધો છે આમાં, જેમાંથી 100 ઉપર અમે બોટલ ડોનેટ કરી છે અને 500 જણનું ફ્રી મેડિકલ ચેકઅપ કર્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।